તો સૌ મિત્રોને જય માતાજી। હું આવી ગયો છું અત્યારે ગળકોટડી પાસે, જ્યાં અલગધણી ગૌશાળા છે। અલગધણી ગૌશાળાનું જે કાંઈ સેવા કાર્ય છે એમાંથી ઘણી બધી સેવા કાર્યમાંથી હું તમને એક સેવા કાર્ય મેન છે એ પહેલાં કહું કે અત્યારે અલગધણી ગૌશાળા જે ગોવિંદ બાપુ સમાડી ખાતે એક ત્યાં ચાલુ કર્યું છે, સમાડીની બાજુમાં, જ્યાં અત્યારે આપણે જે પ્રભુજી કહેવાય ને, જે કોઈ પણ મેન્ટલ માણસ હોય, કોઈ પણ છોકરો હોય કે કોઈ મોટી ઉંમરના હોય, ક્યાંય પણ જે કહેવાય ને થોડીક મંદબુદ્ધિના બાળકો હોય, તો આપણે અત્યારે જો આ તમને સ્ક્રીન ઉપર દેખાય મોટા પાયે ચાલુ કર્યું છે। આ નંબર ઉપર કોન્ટેક્ટ કોલ કરજો તો તમે અહીંયા તમારા આજુબાજુના ગામમાં પણ ક્યાંય પણ હોય તો તમે અહીંયા મૂકી દેજો, બરોબર। પછી બીજી સેવાવૃત્તિમાં છે બીજું કામ ગૌશાળાનું। તો અહીંયા અકસ્માત રીતે આકસ્મિક કોઈ પણ અકસ્માતગ્રસ્ત ગાય હોય, લૂલી લંગડી ભાંગલી તૂટલી અથવા એક્સિડન્ટ થયું હોય, કાંઈ પણ થયું હોય તો અહીંયા પણ ખૂબ સેવા સાકરી અને સારી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ગાયો હાંસવામાં આવે છે। જો આ બધી ગાયું છે, જો અહીંયા કેવડી જગ્યા છે, આ જગ્યા છે। હાલો હું તમને બતાવું આગળ આગળ જ। બીજું કાર્ય છે કે અહીંયા તમને 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ રહે। અન્ન ક્ષેત્ર અહીંયા રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર લોકો કોઈ સંઘ નીકળે છે કે કોઈ પણ હાલીને જતા હોય તો એના માટે 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ છે। તો રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ભવાની માની જે ટેકરી આવે, કૈલાસ ટેકરી ગળકોટથી આગળ, તો ત્યાં તમે ખાસ મુલાકાત લેજો। બીજી આ ગૌશાળામાં એવું છે, કોઈ ડિલિવરી બેન હોય, કોઈને ડિલિવરી સરકારી દવાખાનામાં ક્યાંય પણ સુખડી પોસાડી હોય તો ચોખા ઘીની સુખડી પોગાડે છે આ ગૌશાળા તરફથી। બીજું કોઈ પણ હા, અને બીજું આપણે રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આ જે ગૌશાળા છે ત્યાં રોડ ઉપર એક કેન્ટીન છે છાસનું। આખો ઉનાળામાં જે છાસનું કેન્દ્ર છાસ વિતરણ ચાલુ કરે છે, તો છાસ પણ વિતરણ કરે છે। આખો ઉનાળો છાસ દેવાનું ચાલુ હોય, તો અહીંથી તમે રોડ ઉપર નીકળો એટલે તમે છાસ પીતા જાજો, છાસની લચ્છી, દહીંની લચ્છી, અને તમને અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે તો તમે જમતા જાજો। અને બીજું ખાસ કે આ ગૌશાળા છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો। કાંઈ પણ તમારે સેવા કાર્ય કંઈ કરવું હોય કામ, અથવા અહીંયા જન્મદિવસની ઉજવણી હોય, કોઈની પુણ્યતિથિ ઉજવણી હોય, કાંઈ પણ પાર્ટી તમારે કરતા હોય તો અહીંયા ઘણા લોકો ગૌશાળાએ જન્મદિવસ ઉજવણી કરવા આવે છે, ગાયને લાડુ ખવારે છે કે લીલો સારો ખવારે છે, અને અહીંયા જે કાંઈ પોગાઈ દે છે, અને કોઈ પણ ઓલા મંદબુદ્ધિના જે બાળકોનો જે આશ્રમ બનાવ્યો છે ત્યાં પણ જમાડવા ઘણા બધા લોકો આવે છે, જન્મદિવસની ઉજવણી ઉજવે છે ને ત્યાં જમાડે છે, આવું બધું કાર્ય કરે છે। તો આવું બધું કામકાજ છે અલગધણી ગૌશાળાવાળાનું। તો આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તમને હું આવું ઘર બેઠા આવું કન્ટેન્ટ બતાવું છું, તમારી ફરજ બને વિડીયો ખૂબ શેર કરવાની। તો હાલો વિડીયો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ પણ કરી દેજો તમે આ ગૌશાળા બાબતે, જો તમે ઓળખતા હોય, જાણતા હોય, વધારે શેર કરો। મારું મુખ્ય હેતુ એ જ છે વિડીયો બનાવવાનો, કેમ કે આ મારા વિડીયોથી ક્યાંક લાભ થાય કોકનો, જો કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ લાભ થાય કોઈને તો આ વિડીયોથી, તો તમે કાંઈ પણ અહીંયા તમે દાન કરી શકો છો। હારું ના ભલે રહ્યો। તો મિત્રો આપણે જોયું જે અલગધણી ગૌશાળા છે પીપરિયા રોડ ભવાની ટેકરી પાસે, તો ગળકોટડી પાસે, ત્યાં આપણે લૂલી લંગડી અકસ્માતગ્રસ્ત ગાયો રાખવામાં આવે છે। 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે, છાસ વિતરણ ચાલુ હોય છે, અને જે ડિલિવરીવાળા કોઈ બેન હોય, હુવાવડ હોય તો એના માટે ઘીની હુકડી બનાવીને મોકલવામાં આવે છે। અને આપણે આ જગ્યાએ આવ્યા છીએ અત્યારે બીજી જગ્યાએ, જ્યાં સમાડી બાજુમાં આવે, અને અહીંયા મંદબુદ્ધિના બાળકો અથવા વધારે ઉંમર હોય, પછી મોટી ઉંમરના, અને બધાને અહીંયા રાખવામાં આવે છે। એ બહુ મોટી જગ્યા છે, તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીંયા મોટો એક હોલ બનાવવામાં આવ્યો છે, જો કેવડો મોટો। એ શેના માટે છે હોલ? આ સપ્તાહો કથા અથવા કોઈ પણ સંઘ નીકળે એના માટે, ઉતારા માટે આ વ્યવસ્થા છે, આ બધી એની જગ્યા છે।
તો આ નંબર ઉપર સ્ક્રીન ઉપર કોલ કરો અને આ જગ્યા છે જ્યાં તમે મંદબુદ્ધિના બાળકો કોઈ પણ ગામમાં ગામડામાં ક્યાંય પણ હોય જ્યાં પ્રભુજી હોય કોઈ ક્યાંય જગ્યા ન મળતી હોય કોઈ રાખવાની આ એક ટ્રસ્ટ છે અહીંયા બધાને હમણાં ભેગા કરવાના છે જેટલા થાય એટલા તો અહીંયા અત્યારે 2-3 જ છે પણ તમારી પાસે આજુબાજુમાં હોય તો આ નંબર ઉપર કોલ કરીને મોકલી દો અથવા ફોન કરો તો એ પણ લઈ જાય એનું વાહન સ્પેશિયલ આવશે તો હાલો મળીશું આપણે હવે આગળ